હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નિર્જા એજ્યુકેશન. હવે મિત્રો આપણે આગળ શીખીશું ચેપ્ટર 2 પૂર્ણ સંખ્યાઓનું. પૂર્ણ સંખ્યાઓના કેટલાક ગુણધર્મો વિશે શીખીશું. તો તેના ગુણધર્મો છે આપણે આગળ શીખી ગયા છીએ. સમૃદ્ધતાનો ગુણધર્મ, ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ, તટસ્થ સંખ્યાનો ગુણધર્મ, પછી જૂથનો નિયમ, ગુણાકારનું સરવાળા પર વિભાજન, તેમજ તટસ્થ ઘટકનો નિયમ. આ બધા નિયમો વિશે આપણે આગળ શીખી ગયા છીએ, પરંતુ આપણે અહીં તેના કેટલાક ઉદાહરણો દ્વારા વિસ્તૃતમાં શીખીશું, તો આપણને તેના વિશેની વધુ સમજ મેળવી શકાય છે. તો મિત્રો, પૂર્ણ સંખ્યાઓના ગુણધર્મમાં સૌપ્રથમ આપણે લઈશું સમૃદ્ધતાનો ગુણધર્મ. તો મિત્રો, સમૃદ્ધતાનો ગુણધર્મ સરવાળા તેમજ બાદબાકી ઉપર લાગુ પાડી શકાય છે. એટલે કે આ નિયમ, સરવાળાનો નિયમ, સરવાળા કોઈ પણ બે સંખ્યામાં સરવાળાની સંખ્યા ઉપર લાગુ પાડી શકાય છે અને ગુણાકારની સંખ્યા ઉપર પણ લાગુ પાડી શકાય છે. તો સૌપ્રથમ છે સમૃદ્ધતાનો ગુણધર્મ. તો સમૃદ્ધતાના ગુણધર્મમાં આપણે સૌપ્રથમ લઈશું સંખ્યા છે 4 + 2 = 6. એટલે કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો આપણને ત્રીજી પૂર્ણ સંખ્યા જ મળે છે. જો કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓની ગમે તે ક્રિયા કરતાં આપણને પૂર્ણ જ સંખ્યા મળે તો ત્યાં સમૃદ્ધતાનો નિયમ લાગુ પડે છે. તેથી અહીં આપણે જોઈ શકીએ છીએ કે એક પૂર્ણ સંખ્યા પ્લસમાં બીજી પૂર્ણ સંખ્યા અને આપણને તેનો જવાબ ત્રીજી પૂર્ણ સંખ્યા જ મળે છે. તો કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો પૂર્ણ સંખ્યા જ મળે છે, જેને સમૃદ્ધતાનો નિયમ કહેવામાં આવે છે. તો જોયું મિત્રો, આપણે ઉપર જોયું તેવી જ રીતે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો જો સરવાળો કરવામાં આવે તો આપણને ત્રીજી પૂર્ણ સંખ્યા મળે છે. તેથી અહીં સમૃદ્ધતાનો નિયમનું પાલન થાય છે તેમ કહી શકાય છે. જો આપણે દાખલા તરીકે બાદબાકી લઈએ તો 4 - 2 અથવા તો -4 + 2 કરીએ તો અહીં તેનો જવાબ આવે છે 2 મળે છે, જ્યારે -4 + 2 નો જવાબ મળે છે -2. તેથી અહીં આપણને 4 - 2 અને -4 + 2 સરખા જવાબ મળતા નથી. તેથી આપણે અહીં લખી શકીએ છીએ કે 4 - 2 ઇઝ નોટ ઇક્વલ ટુ -4 + 2. એટલે કે આ બંનેના જવાબ સરખા મળતા નથી. તેથી બાદબાકીમાં સમૃદ્ધતાના નિયમનું પાલન થતું નથી. તેથી આપણે અહીં સરવાળાના નિયમ વિશે વધારે માહિતી મેળવી છે. હવે ત્યારબાદ આપણે આગળ જોઈશું કે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર ઉપર કેવી રીતે નિયમ લાગુ પાડી શકાય છે. તો પૂર્ણ સંખ્યાઓના ગુણાકાર કોઈ પણ બે પૂર્ણ સંખ્યા હોય, દાખલા તરીકે હોય 2 × 4 = 4 × 2, તો આપણને સરખો જ જવાબ મળે છે. એટલે કે બે પૂર્ણ સંખ્યાઓના ગુણાકાર કરતાં આપણને ત્રીજી પૂર્ણ સંખ્યા જ મળે છે. તેથી ગુણાકારના પૂર્ણ સંખ્યાઓના ગુણાકારના નિયમમાં સમૃદ્ધતાનો નિયમ લાગુ પાડી શકાય છે. અહીં કોઈ પણ બે સંખ્યાને ગમે તે ક્રમમાં આપણે ગુણાકાર કરીએ તો આપણને ત્રીજી પૂર્ણ સંખ્યા જ જવાબ મળે છે. તેથી પૂર્ણ સંખ્યાઓના ગુણાકારમાં સમૃદ્ધતાનો નિયમ લાગુ પાડી શકાય છે. તો મિત્રો, હવે આપણે આગળ જોઈશું કે સરવાળામાં ક્રમનો ગુણધર્મ. તો સરવાળામાં ક્રમનો ગુણધર્મના નિયમનું પાલન થાય છે કે નહીં, તો આપણે તે માટે કેટલાક ઉદાહરણ જોઈશું. દાખલા તરીકે આપણે એક સંખ્યા લઈએ 2 + 3 એટલે કે 5. તો 2 + 3નું આપણે સરવાળો કરતાં આપણને 5 મળે છે. જ્યારે તેનો ક્રમ બદલવામાં આવે, એટલે કે આપેલી સંખ્યાનો જો ક્રમ બદલવામાં આવે, એટલે કે 3 + 2 કરીએ તો પણ આપણને 5 જ જવાબ મળે છે. એટલે કે
સરવાળામાં ક્રમના નિયમનું પાલન થાય છે। એટલે કે આપણે જોઈ શકીએ છીએ કે સરવાળામાં ગમે તે ક્રમમાં આપણે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કરીએ તો આપણને જવાબ સરખો જ મળે છે। તેથી આપણે કહી શકીએ છીએ કે સરવાળામાં ક્રમનો નિયમ જળવાય છે। હવે ત્યારબાદ આપણે આગળ જોઈએ કે બાદબાકીમાં ક્રમનો નિયમ એટલે કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાની બાદબાકી કરતાં આપણને શું એક જ સરખી પૂર્ણ સંખ્યાનો જવાબ મળે છે। તો આપણે તે માટે જોઈશું, દાખલા તરીકે અહીં જે રીતે આપણે બાદબાકી કરી તેવી રીતે 5 - 2 = 3 આ તો આપણે જાણીએ છીએ, પરંતુ આપણે જો -5 + 2 કરીએ તો આપણને -3 જવાબ મળે છે। અહીં આપણે ઉપર જોઈ શકીએ છીએ કે 3 અને નીચે -3 જવાબ મળે છે। તેથી આપણે 5 - 2 is not equal to -5 + 2 તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે બંને સંખ્યાઓનો જવાબ સરખો મળતો નથી। તેથી બાદબાકીમાં ક્રમનો નિયમ જળવાતો નથી। તો બાદબાકીમાં ક્રમનો નિયમ જળવાતો નથી। તો હવે મિત્રો આપણે આગળ જોઈશું કે ગુણાકાર અને ભાગાકારમાં ક્રમનો નિયમ। તો ગુણાકારમાં આપણે જો કોઈ સંખ્યા લઈએ 2 × 3 અથવા તો 2 × 3 = 6 આપણને મળે છે। હવે આ સંખ્યામાં પૂર્ણ સંખ્યાઓના ક્રમ બદલવામાં આવે એટલે કે 3 × 2 કરવામાં આવે તો પણ આપણને જવાબ મળે છે 6। એટલે કે 2 × 3 = 3 × 2। તેથી આપણે કહી શકીએ છીએ કે ક્રમના ગુણધર્મમાં ગુણાકાર એ સમક્રમી છે। હવે મિત્રો આપણે આગળ જોઈશું કે ભાગાકારમાં ક્રમનો નિયમનું પાલન થાય છે કે નહીં। ધારો કે આપણે એક સંખ્યા લઈએ કે 6/3 તો આપણને અહીં 2 જવાબ મળે છે। જ્યારે આપણે આ સંખ્યા બદલવામાં આવે તો 3/6 કરવામાં આવે તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે આપણે 1/2 જવાબ મેળવી શકીએ છીએ। તેથી 6/3 is not equal to 3/6 એટલે કે 6/3 અને 3/6 બંનેનો જવાબ સરખો મળતો નથી। તેથી ભાગાકાર એ સમક્રમી નથી। તો મિત્રો જોયું આપણે કે ગુણાકાર એ સમક્રમી છે, જ્યારે ભાગાકાર અને બાદબાકી એ સમક્રમી થતી નથી। આપણને ભાગાકાર એ સમક્રમી મળતી નથી। ભાગાકાર અને બાદબાકી અને ભાગાકારમાં ક્રમનો નિયમ જળવાતો નથી। જ્યારે ગુણાકાર અને સરવાળો આ બંનેમાં ક્રમનો નિયમ જળવાય છે। તેથી આ પ્રક્રિયા એ સમક્રમી કહેવાય છે, જ્યારે આ પ્રક્રિયાઓ સમક્રમી કહી શકાતી નથી। તો હવે મિત્રો આપણે આગળ જોઈશું કે જૂથનો નિયમ। તો જૂથના નિયમમાં આપણે સરવાળા માટે જૂથનો નિયમ લાગુ પડે છે કે નહીં તે આપણે જોઈશું। તે માટે આપણે એક ઉદાહરણ લઈશું કે 2 + 3 + 2 અથવા તો 3। હવે મિત્રો આપણે આગળ જોઈશું કે સરવાળામાં જૂથનો નિયમ લાગુ પડે છે કે નહીં। તો સૌપ્રથમ આપણે એક સંખ્યા લઈશું 2 + 3 + 3। તો સૌપ્રથમ આપણે આપેલી સંખ્યામાંથી કોઈ પણ બે સંખ્યાનું જૂથ બનાવીશું, એટલે કે 2 + 3 +
3 એટલે કે 2 + 6 તો આપણને જવાબ મળે છે 8। હવે આ 3 સંખ્યામાંથી આ છેલ્લી 2 સિવાયની આગળની 2 એટલે કે 2 + 3 + 3 એટલે કે 2 + 3 આ બંનેનું એક જૂથ બનાવીશું અને આ 3 બહાર રાખીશું તો આપણને જવાબ સરખો મળે છે। એટલે કે જૂથના નિયમનું પાલન કરે છે। એટલે કે સરવાળામાં જૂથના નિયમનું પાલન થાય છે। તો હવે મિત્રો આપણે ગુણાકાર માટે જૂથના નિયમનું પાલન થાય છે કે નહીં તે કેટલાક ઉદાહરણો દ્વારા આપણે શીખીશું। આ માટે આપણે ઉદાહરણ લઈશું 5 × 4 × 2 એટલે કે આપેલી સંખ્યામાંથી કોઈ પણ 2 સંખ્યાનું આપણે જૂથ બનાવીશું એટલે કે 5 × જૂથ બનાવીશું 4 × 2 એટલે કે 5 × 8 = 40। હવે આપણે બીજી સંખ્યા આ 2 સંખ્યા સિવાયની એટલે કે આ ત્રીજી સંખ્યા 5 સાથે જૂથ બનાવીશું એટલે કે 5 × 4નું એક જૂથ બનાવીશું અને 2ને બહાર કાઢીશું એટલે કે 20 × 2 એટલે કે 40 આપણને અહીં જવાબ સરખો મળે છે। તેથી આપણે અહીં લખી શકીએ છીએ કે 5 × કૌંસમાં 4 × 2 = 5 × 4 × 2 એટલે કે આ 2ને બહાર કાઢીશું। તેથી આપણે કહી શકીએ છીએ કે ગુણાકારમાં પૂર્ણ સંખ્યાના ગુણાકારમાં જૂથના નિયમનું પાલન થાય છે। આપણે અહીં ઉદાહરણ દ્વારા તે સમજી શકીએ છીએ। તો મિત્રો હવે આપણે આગળ જોઈશું કે ગુણાકારનું સરવાળા પર વિભાજન એટલે કે ગુણાકારની પ્રક્રિયાનું સરવાળાની પ્રક્રિયા પર વિભાજન થઈ શકે કે નહીં તો તે સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈશું। તો ઉદાહરણ લઈએ છીએ 2 × કૌંસમાં 3 + 5 એટલે કે આ બંને સંખ્યાનું એક જૂથ બનાવ્યું છે અને તેનો જવાબ 2 સાથે મલ્ટીપ્લાય કરવાનો છે। તો તેથી આપણને 2 × 3 + 2 × 5 આ રીતે તેને વિસ્તૃતીકરણ કરી શકીએ છીએ। હવે મિત્રો આપણે આ ભાગને ડાબી બાજુ અને આ ભાગને આપણે જમણી બાજુ લઈશું। તો આ માટે આપણે સૌપ્રથમ ડાબી બાજુ ચકાસવી પડશે। તો ડાબી બાજુ બરાબર 2 × 3 + 5 તો 2 × 8 તો આપણને ડાબી બાજુ બરાબર આપણને 16 મળે છે। હવે ત્યારબાદ આપણે જમણી બાજુ ચકાસીશું। તો જમણી બાજુ આપણને મળે છે 2 × 3 + 2 × 5 એટલે કે 6 + 10 એટલે કે આપણે જવાબ 16 મેળવી શકીએ છીએ। અહીં આપણે જોઈ શકીએ છીએ કે ડાબી બાજુમાં આપણને 16 મળે છે જ્યારે જમણી બાજુ પણ આપણને 16 મળે છે। તેથી આપણે કહી શકીએ કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ। તેથી આપણે કહી શકીએ છીએ કે ગુણાકારનું સરવાળા ઉપર વિભાજન શક્ય બને છે। આ ઉદાહરણ દ્વારા આપણે તે સમજી શકીએ છીએ। હવે આપણે આગળ જોઈશું કે સરવાળા માટે એકમ ઘટક એટલે કે તટસ્થ ઘટક। તો આપણે સરવાળા વિશે તટસ્થ ઘટક તો જાણીએ છીએ કે 0 ગણવામાં આવે છે। તો આ સમજ માટે આપણે સૌપ્રથમ કેટલીક પૂર્ણ સંખ્યાઓનો 0 સાથે સરવાળો કરીશું। દાખલા તરીકે એક સંખ્યા છે 44 + 0। કોઈ પણ પૂર્ણ સંખ્યાનો
સરવાળાના એકમ ઘટક એટલે કે તટસ્થ ઘટક શૂન્ય સાથે સરવાળો કરતાં આપણને તે જ સંખ્યા મળે છે, એટલે કે 44 + 0 એટલે કે આપણને 44 જ મળે છે. તે સિવાય 20 + 0 તો આપણને 20 જ મળે છે. તો આ નિયમને તટસ્થ ઘટક માટેનો નિયમ ગણી શકાય છે. હવે મિત્રો આપણે આગળ જોઈશું કે ગુણાકારનો એકમ ઘટક. તો આપણે જાણીએ જ છીએ કે ગુણાકારનો એકમ ઘટક છે 1, એટલે કે કોઈ પણ પૂર્ણ સંખ્યાને 1 સાથે ગુણતા આપણને તે જ પૂર્ણ સંખ્યા મળે છે. દાખલા તરીકે 1 × 18 એટલે કે આપણને પૂર્ણ સંખ્યા 18 જ મળે છે, એટલે કે તે સંખ્યા 1 સિવાયની સંખ્યા આપણને મળે છે. તેથી ગુણાકારમાં પણ તટસ્થ ઘટકનો નિયમ જળવાય છે. તો મિત્રો હવે આપણે આગળ શીખીશું કે પૂર્ણ સંખ્યાઓનું સ્વરૂપ. પૂર્ણ સંખ્યાઓને કેવી રીતે દર્શાવી શકાય તે આપણે જોઈશું. તો પૂર્ણ સંખ્યાઓને બિંદુ સ્વરૂપે જો આપણે દર્શાવવામાં આવે તો બિંદુ સ્વરૂપે તેને 4 પ્રકારે દર્શાવી શકાય છે. રેખા, 1 રેખા, 2 નંબર લંબચોરસ, 3 ચોરસ અને 4 ત્રિકોણ, એટલે કે આ 4 સ્વરૂપે તેને દર્શાવી શકાય છે. જો બિંદુઓના સ્વરૂપમાં તેને દર્શાવવામાં આવે તો સૌપ્રથમ આપણે રેખા. તો રેખામાં 2 પૂર્ણ સંખ્યા આપણે દર્શાવી હોય તો આ રીતે 2 બિંદુ કરી અને આપણે તેને દર્શાવી શકીએ છીએ, એટલે કે રેખા સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. બીજું છે લંબચોરસ. જો આપેલી સંખ્યા 6 હોય અને તેને લંબચોરસ સ્વરૂપે દર્શાવવી હોય તો આપણે તેને આ રીતે 2 સળંગ બિંદુ દર્શાવી અને તેને લંબચોરસ સ્વરૂપે દર્શાવી શકીએ, તો તે લંબચોરસ બિંદુઓના સ્વરૂપમાં દર્શાવી છે તેમ કહેવાય. ત્યારબાદ છે ચોરસ. તો ચોરસ દર્શાવવા માટે દાખલા તરીકે એક સંખ્યા છે 4, તો 4 બિંદુઓ આ રીતે દર્શાવતા આપણને ચોરસ બિંદુ સ્વરૂપમાં સંખ્યા દર્શાવી છે તેમ કહી શકાય છે. ત્યારબાદ છે છેલ્લે ત્રિકોણ. તો આપેલી સંખ્યાને ત્રિકોણ સ્વરૂપે કેવી રીતે દર્શાવી શકાય? જો દાખલા તરીકે 6 હોય તો સૌપ્રથમ 1 બિંદુ, ત્યારબાદ 2 બિંદુ અને છેલ્લે 3 બિંદુ દર્શાવતા આપણને 6 બિંદુ ત્રિકોણ સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. હવે આપણે મિત્રો ગુણાકારની પ્રક્રિયા એક સરળ રીતે કેવી રીતે કરી શકીએ? તો એક આપણને આપી છે કે 84 × 9. તો આપણે 9 એટલે જાણીએ છીએ કે 10 - 1 લખી શકાય છે, એટલે કે વિભાજન દ્વારા ગુણાકારની પ્રક્રિયા કરી શકીએ છીએ. તેથી 84 × 10 - 1 આ રીતે આપણે લખી શકીએ છીએ. હવે 84 × 10 - 84 × 1 એટલે કે 840 - 84. તો આપણને 756 જવાબ મળે છે, એટલે કે 10 - 1 9ના બદલે આપણે 10 - 1 તેનું વિભાજન સ્વરૂપે પણ લખી શકીએ છીએ. હવે મિત્રો તેવી જ રીતે 84 × 99 આપેલા હોય તો 99ના બદલે આપણે 100 - 1 એમ પણ લખી શકીએ છીએ. તેથી 84 × 100 - 84 × 1 કરી શકીએ છીએ. તેથી 84 × 100 - 84 × 1, તેથી 8400 - 84 કરી શકાય છે. તેથી આપણને 8316 જવાબ મળે છે. તો આ રીતે વિભાજન કરતાં આપણને જવાબ મળે છે. હવે મિત્રો આપણે આગળ જોઈશું કે 5, 25 અને 125 વડે જો આપેલી સંખ્યાને ગુણવાની હોય તો આ એક વિશિષ્ટ રીત અહીં દર્શાવેલી છે. જો દાખલા તરીકે 96 × 5 હોય તો 5 એટલે કે 10/2 પણ કહી શકીએ છીએ. જો આપેલી સંખ્યાને 5, 25 અથવા 125 વડે ભાગવાની હોય તો 5 હોય તો 96 × 5ના બદલે 10/2 તે રીતે પણ લખી શકાય છે. તેથી 96 × 10
ભાગ્યા 2 એટલે કે 960 ભાગ્યા 2. તો આપણે આ રીતે પણ 480 જવાબ મેળવી શકીએ છીએ. તેવી જ રીતે જો 25 આપેલી હોય તો 96 ગુણ્યા 100 ભાગ્યા 4. આ રીતે તેનું વિભાજન કરી અને આપણે તેનો જવાબ મેળવી શકીએ છીએ. તેથી 96 ગુણ્યા 100 ભાગ્યા 4. તેથી 9600 ભાગ્યા 4. તેથી આપણે 2400 જવાબ મેળવી શકીએ છીએ વિભાજન દ્વારા. તેવી જ રીતે જો 125 આપેલી હોય તો 1000 ભાગ્યા 4. આ રીતે ભાગાકાર કરી અને આપણે જવાબ મેળવી શકીએ છીએ. તો મિત્રો, આજનો મારો આ વિડીયો પૂરો થયો. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને નિર્જા એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો. ઓકે, થેન્ક યુ.